આપ્યાયन्तु મમાંગાની વાક્પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોત અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શબ્દોની મેં જે વાત કરી એમાં એક વસ્તુ ઉમેરવાની. જે તે શબ્દોમાંથી બનાવેલી ડિક્શનરી એ હંમેશા અધૂરી. એટલા માટે જ્યારે એ લોકો નવી એડિશન બહાર પાડે ત્યારે થોડાક ઉમેરે. કેમ આવું? કારણ કે જેને તમે જાણો છો, જે પદાર્થોને, એને માટેના જે નામ છે એને તમે ઉમેર્યા. કેટલાય પદાર્થો એવા છે જે હજુ તમે જાણતા નથી. એ બધા પદાર્થો જે નથી જાણતા એ બ્રહ્મ છે. જાણો છો એ બ્રહ્મ છે. જે કંઈ છે બ્રહ્મ છે. જાણો કે ન જાણો. એટલે જે રૂપ, જે પદાર્થોને તમે જાણતા નથી એને અનુરૂપ હજુ કોઈ નામકરણ કર્યું નથી. એ દ્રષ્ટિએ પણ ડિક્શનરી આખી માંથી બનાવેલા જે શબ્દો છે, ડિક્શનરીમાં જે શબ્દો છે એ શબ્દો બધા ભેગા કરો તો પણ બ્રહ્મનો નિર્દેશ ન થઈ શકે. સંસ્કૃતમાં એક વધારે શબ્દમાંથી શબ્દ બનાવે. જાણો છો તમે, પીતમ પીળું, અંબરમ વસ્ત્ર, પીળું ગુણ, વસ્ત્ર પેલો પદાર્થ, આ બધું ઉપલબ્ધ જગતમાં. એ બે એને ભેગા કરે, સમાસ, પીતાંબર. હે ને? આવા બધા શબ્દો ન મળે હા તમને. શેમાં? ડિક્શનરીમાં. આ બધા શબ્દોનો અર્થ છે. અને આ બધું પેલો લેખક પર આધાર, કયા શબ્દોને કયા શબ્દો સાથે જોડીને સમાસ બનાવો એ તો એના પર આધાર. હા ભાઈ, હા, જે શબ્દો કોઈ તમને ડિક્શનરીમાં ન મળે. એટલે ડિક્શનરી આખી તમે એમાં બધા શબ્દો દ્વારા બ્રહ્મને પ્રકાશિત કરવા જાઓ તો પણ. અંગ્રેજીમાં એ લોકો આવું કરે છે. એક જણો બીજાને કહે છે કે તારી પાસે મુલાયમ કાગડો હોય તો તું એનું શું નામ રાખું? પેલો કહે છે માઇક્રોસોફ્ટ. હા, એને બનાવ્યું છે માઇક્રોસોફ્ટ. હવે નવા કેટલા પ્રકારના શબ્દો. નવા ગચ્છતિ, નો મનઃ. બસ પતી ગયું. મનુષ્યને ઉપલબ્ધ બધા પ્રમાણો, જ્ઞાનના સાધનો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું. ચક્ષુ, શ્રોત્ર વગેરે જ્ઞાનેન્દ્રિયોના ઉપલક્ષણ, પૂર્ણ વિરામ. મન, ઇન્દ્રિયના અભાવમાં જ્ઞાન, અનુમાન વગેરે દ્વારા. અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ મેં વાત કરેલી તમને લોકોને. અનેક જ્ઞાન. એકે જ્ઞાનના સાધનથી ન પ્રાપ્ત થાય. શિષ્ય હોલ છોડીને જાય, હા, અને ન મનઃ કહ્યું તો પછી તમે બોલો છો શું કરવા? કારણ કે તમે બોલો એટલે અમારા મનમાં એના અનુરૂપ વૃત્તિ ઉત્પન્ન થાય. અર્થાત મન તો અમારું આત્મા સુધી પહોંચે તમે બોલો એમ. હવે તમે કહો છો નો મનઃ, પતી ગયું. તો હવે અમે જઈએ છીએ. ન વિદ્મઃ, ગુરુ કહે છે અમે કોઈ બીજી, અમે જાણતા નથી.
આત્માને આ રૂપે એક વિષય રૂપે જે તે પ્રમાણ પ્રત્યક્ષ અનુમાન વગેરે પ્રમાણ દ્વારા કોઈ પ્રમેય વિષય બનાવીને અમે આત્માને ક્યારેય જાણી ન શકીએ. આ ગુરુજી કહી રહ્યા છે, જેમણે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનઃ વગેરે કહ્યું. હા, જાણે જ છે. આત્માને આવી રીતે કોઈ પ્રમાણનું વિષય બનાવીને ન જાણી શકાય. ન વિદ્મઃ. એટલા માટે ભાષ્યકારે કહ્યું ત્યાં ઇન્દ્રિય મનોભ્યામ હિ વસ્તુન વિજ્ઞાનમ તદ અગોચરત્વાત ન વિદ્મઃ તદ બ્રહ્મ ઈદૃશમ. આ બ્રહ્મ આવું છે. ઇન્દ્રિયથી પ્રત્યક્ષ પ્રમાણનો વિષય બનાવીને કે આના અભાવની અંદર મનની અંદર આવું છે વૃત્તિનો વિષય બનાવીને બતાવી શકીએ, જણાવી શકીએ, જાણી શકીએ. ન વિદ્મઃ, એવું શક્ય નથી. બસ આ કેવું છે. અને ન વિદ્મઃ એ બહુવચન છે, અર્થાત એ આચાર્યએ એની પહેલાંના બધા આચાર્ય સાથે પોતાને જોડી દીધા. પોતે તો એક વચન, ઘણા લોકો પોતાના માટે બહુવચન વાપરે, જુદી વાત છે. એવી એ જુદા લોકો છે, પોતાના માટે બહુવચન. અમે આવીએ છીએ એટલે આપણને એમ કે 2, 3, 4, 5 જણા કેટલાની રસોઈ બનાવીએ, એક જ અમે આવીએ છીએ. હમ આ રહે, હિન્દીમાં તો પેલા ડાયલોગો બધા બહુ ચાલતા. હમ આ રહે હે, કોઈ ના હોય પાછળ, એકલો જ હોય. હમ આ રહે. ન વિદ્મઃ ન વિજાનીમઃ. ન વિજાનીમઃ ન વિજાનીમઃ યથા યેન પ્રકારેણ એતદ બ્રહ્મ અનુશિષ્યાત ઉપદિશેત શિષ્યાય ઇતિ અભિપ્રાય. ભાષ્યકાર. ન વિજાનીમઃ અર્થાત યેન પ્રકારેણ એતદ બ્રહ્મ, અમે જે રીતે તને અત્યારે જ્ઞાન પ્રદાન કર્યું, શ્રુતસ્ય શ્રોત્રમ મનસો મનઃ, એનાથી અન્ય કોઈ બીજી મેથડ દ્વારા કોઈ આચાર્ય કોઈ શિષ્યને જ્ઞાન આપે એવું અમે જાણતા નથી. આ તો સમહાવ અમે તમને આ આત્મજ્ઞાન આપી દીધું એમ. સમહાવ એટલે શું? પણ સમહાવ કહેશે અમને અમારી પાસે એક મેથડ એવી છે કે આ જેના દ્વારા મનુષ્યને ઉપલબ્ધ પ્રમાણોથી પણ એને જાણી ન શકાય છતાંય આત્મજ્ઞાન આપી શકાય, એવી એક મેથડ અમે રાખીએ છીએ અમારી પાસે. અન્ય દેવ તદ્વિદિતાત અથો અવિદિતાત અધી. વિદિતમ અવિદિતમ, જે જાણી લીધું એ વિદિતમ છે. તમારા પ્રમાણનો જે વિષય બન્યું એ વિદિતમ, તમારા જ્ઞાનનો વિષય બન્યું વિદિતમ. જાણી લીધું, આટલું આટલું હું જાણું છું એમ કહીએ ને, એ બધું વિદિતની કેટેગરી. તો તમારા જ્ઞાનનો વિષય બન્યું તમારાથી અન્ય વિદિત, એટલે કે છે આ આત્મા વિદિતાત અન્ય, હે ને? જે જાણી લીધું વિષય તરીકે એનાથી કેવો છે? અન્ય છે. આવું થાય એટલે તરત મનમાં આવે, આપણે એક છેડેથી બીજે છેડે ઓસિલેશન, આમ નથી તો આમ નથી. સ્વામીજી આ આધ્યાત્મિક વ્યક્તિ છે. 2 જણા હોય ને, 2 જણાની ઓળખાણ કરાવે, આ આધ્યાત્મિક વ્યક્તિ છે. એટલે પછી સ્વામી શું માને? બીજા ભૌતિકવાદી છે એવું જ કે ને લોકો, તરત એક છેડેથી બીજે છેડે. જો વિદિતથી અન્ય હોય તો આત્મા અવિદિત છે, ક્યારેય જાણી શકાતો નથી. તો પછી આ બધી પ્રક્રિયા, શિબિરો, આ તે બધું શું છે? અવિદિત અવિદિતાત અધિ, અવિદિતાત અધિકમ. અધિકમનો અર્થ અહીંયા અન્ય જ છે, અવિદિતથી પણ અન્ય છે. જે અવિદિત છે એ ક્યારેક વિદિત બનવાની શક્યતા છે.
unknown is all the time. There is a possibility to be known, knowable. હે ને? એટલે અત્યારે અનનોન, જાણીતું નથી, પણ ભવિષ્યની અંદર જાણશો. ઇનફેક્ટ જગતમાં બધી જ વસ્તુઓની અંદર વિદિત અને અવિદિત જ છે. બધા વિષયો, બધું. આનો કંઈક ભાગ વિદિત છે, જાણો છો. મહત્તમ ભાગ અવિદિત છે, નથી જાણતા. પણ કદાચ હું અભ્યાસ શરૂ કરું આનો બોટનીમાં, તો હવે ધીરે ધીરે જે અવિદિત હતું એ ધીરે ધીરે શું થતું જાય? વિદિત થતું જાય. કોઈ વ્યક્તિને પણ તમે જાણતા હો, એનું કંઈક અંશ વિદિત, ઘણો બધો અંશ ન જાણતા હો, અવિદિત. આપણા શરીરને આપણે જાણીએ કેટલો વસ્તુ વિદિત, કેટલી બધી વસ્તુ શરીર વિશે ન જાણીએ, અવિદિત. આપણા મનને પણ આપણે જાણીએ કંઈક અંશે વિદિત, ઘણું બધું ના જાણીએ. એ તો પરિસ્થિતિ આવે ત્યારે ખબર પડે. જેને આ સાયકોલોજીસ્ટો અનકોન્શિયસ, યુ આર નોટ કોન્શિયસ ઓફ, જે વસ્તુથી તમે સભાન નથી એવો કેટલો બધો ભાગ છે અવિદિત, નથી ખબર. આમ જગતની પ્રત્યેક પદાર્થની અંદર વિદિત અવિદિત રહેલું જ છે. જે તે જ્ઞાનના સાધનો દ્વારા તમારા જ્ઞાનના બધા જે વિષયો જે છે એમાં વિદિત અને અવિદિતપણું રહેલું છે. વિદિતાત અન્યત, અવિદિતાત અન્યત. વિદિત અને અવિદિતથી અન્યત એ કઈ વસ્તુ હોઈ શકે? એ જાણનારો જ બાકી રહી ગયો. બાકી બધામાં વિદિતપણું છે ને અવિદિતપણું છે. સમજી ગયા તમે? આ પ્રક્રિયા એક એવી છે જે અમને અમારા આચાર્યોએ અમને હેન્ડઓવર કરી છે. આત્મા ક્યારેય કોઈ પ્રમાણનો વિષય નથી બનવાનો, ન પ્રત્યક્ષનો, ન અનુમાનનો, ન અર્થાપત્તિનો. તો પછી મનુષ્ય માટે આત્મજ્ઞાનની સંભાવના નહીં હોવા છતાં પણ આ એક પ્રક્રિયા એવી છે જેના દ્વારા અમે આત્મજ્ઞાન કરાવી શકીએ છીએ. વિદિતાત અન્ય હૈ, અવિદિતાત અધિકમ અન્યત. તમને ખબર છે કે તમને કેટલું ખબર છે વિદિત, તમને જ જ્ઞાન છે કે કેટલું ખબર નથી. હે ને? એટલે વિદિત અને અવિદિત બંનેનો જે સાક્ષી છે, એનાથી જે અન્ય છે એ જ આ આત્મા છે, એ જ આ જ્ઞાતાનું સ્વરૂપ છે. આમ કે છે. અને ઇતિ શુશ્રુમ પૂર્વેશામ યેનસ્તદ વ્યાચચક્ષિરે. બસ. એટલે અમે અમારા પૂર્વજો, અમારા ગુરુઓ, ગુરુ કહી રહ્યા છે, અમે અમારા પૂર્વજો પાસેથી આ વસ્તુ, આ જ્ઞાન અમે પ્રાપ્ત કરેલું છે. કયું જ્ઞાન? અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત અધિ, એ આત્માનું સ્વરૂપ છે. એ અમે આ જ રીતે અમે સાંભળ્યું છે પૂર્વજો પાસે. ઇતિ શુશ્રુમ, વયમ શુશ્રુમ, અમે સાંભળેલું છે. એને એ રીતે જ સમજ્યા છીએ, નહીં કે કોઈ વિષયના રૂપમાં. આત્માને અમે એ રીતે જ સમજ્યા છીએ, વિદિતથી અન્ય, અવિદિતથી અન્ય, જ્ઞાતાના સ્વરૂપમાં જ અમે સમજ્યા છીએ. એ જ રીતે અમે સાંભળેલું છે અને એ જ રીતે અમે તને કહી રહ્યા છીએ. સંપ્રદાય, ગુરુ શિષ્ય પરંપરા, અવિચ્છિન્ન પરંપરા. પ્રત્યેક ગુરુ પહેલા શિષ્ય, હે ને? એના કોઈ ગુરુ, એના કોઈ ગુરુ. સદાશિવ સમારંભામ, સદાશિવથી શરૂ કરેલી ના, શિવજીથી નહીં. સારું. નારાયણમ પદ્મભુવમ વસિષ્ઠમ શક્તિમ તત્પુત્ર પરાશરમ વગેરે વગેરે. તમને એ ગમે તો એ
ઈશ્વરથી જ આ પરંપરા શરૂ થઈ અને અવિચ્છિન્નપણે ચાલી આવે છે. આ જ્ઞાનની પ્રદાનની જે પ્રક્રિયા, જેને સંપ્રદાય કહેવાયો, સમ્યક પ્રદીયતે અનેન, જેના દ્વારા સમ્યક પ્રદાન થઈ શકે, આત્મજ્ઞાન સારી રીતે પ્રદાન થઈ શકે એવું મેથોડોલોજી, એવી પ્રક્રિયા ગુરુ શિષ્યો પાસે જે હોય, ગુરુ પાસે જે હોય છે, એના દ્વારા અમે તમને આ કહીએ છીએ. અન્ય દેવ તદ્વિદિતાદ અથો અવિદિતા તદી. હોલની બહાર ના જઈશ, પાછો આવીને બેસી જાઓ. ઇતિ શુશ્રુમ પૂર્વેશામ પૂર્વેશામ ये नः ये आचार्याः नः अस्मभ्यं ब्रह्म व्याचचक्षिरे. व्याचचक्षिरे એટલે શું? વ્યાખ્યાતવંતઃ વિસ્પષ્ટમ કથિતવંતઃ તેષામ. ભાષ્યકાર. ये आचार्याः नः अस्मभ्यं, અમને, વ્યાચચક્ષિરે, એ આત્માની અમને આ રીતે વ્યાખ્યા કરેલી છે. એ જ વ્યાખ્યા અમે તમને કરી રહ્યા છીએ. યદ્વાચાનભ્યુદિતમ યેન વાગભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદં યદિદમુપાસતે. આમ તો જે હવે આગળ કહેવાયું છે એનું થોડુંક દૃઢીકરણ માટે રિપીટ કરે છે, પણ આ જે 4, 5, 6, 7, 8 જે એ બધા છે એ નિધિધ્યાસન માટેના મંત્રો છે. જે તે ઇન્દ્રિયના સંદર્ભમાં પોતાને આવો જોવો, બસ. યદ વાચા અનભ્યુદિતમ, આજે અમે આગળ વર્ણન કર્યું જે આત્માના સ્વરૂપનું, શ્રોત્રસ્ય શ્રોત્રમ વગેરે, અને વિદિત અવિદિતથી અન્ય જે મેં આત્માનું સ્વરૂપનું જે વર્ણન કર્યું, એ કોણ છે? તદ એવ બ્રહ્મ. હા, એ જે પ્રત્યેગાત્મા જે છે, જે ચૈતન્ય જે છે, એ જ બ્રહ્મ છે. તત્વમસીના જેવું જ છે. બહુ સમાનતા છે. તત્વમસીએ 9 વાર કહ્યું, અહીંયા 5-6 વાર કહે છે, એટલો જ ફેર છે. તત બ્રહ્મ ત્વમ અસી. અહીંયા કહે છે તદ બ્રહ્મ ત્વમ વિદ્ધિ. તદ એવ, એ પ્રત્યેગાત્મા જે તે જાણ્યો શ્રોત્રસ્ય શ્રોત્ર વગેરે દ્વારા જ્ઞાન સ્વરૂપ, એ જ બ્રહ્મ છે. એટલે બ્રહ્મ, આ એક શબ્દ નવો આવ્યો આપણા માટે, ચર્ચા માટે. હા, બાકી બધું તો જાણી ગયા છો. શું જાણી ગયા છે? યદ વાચા અનભ્યુદિતમ. ભાષ્યકાર કહે છે અનભ્યુદિતમ અપ્રકાશિતમ. વાચા, વાગીન્દ્રિય અર્થાત શબ્દ, શબ્દ દ્વારા એ બ્રહ્મને પ્રકાશિત કરી શકાતો નથી. એ આપણે જોઈ લીધું, જાતિ, ગુણ, ક્રિયા વગેરે બધું. યેન વાગ અભ્યુદતે, પરંતુ જેના દ્વારા શબ્દ પ્રકાશિત થાય છે, શબ્દની ઉત્પત્તિ, શબ્દનું ઉચ્ચારણ, શબ્દને અનુરૂપ પ્રત્યય, શબ્દ અને પ્રત્યયને અનુરૂપ કોઈ અર્થનું પ્રકાશન, પદાર્થનું પ્રકાશન, આ બધામાં હોવાપણું છે. આ બધા ભાસી રહ્યા છે, બધું બ્રહ્મ છે. યેન વાક અભ્યુદતે. અને તમે શબ્દના ગણો ને શબ્દ ઇન્દ્રિય અર્થાત વાગિન્દ્રિય ગણો તો પણ વાંધો નથી. જેના દ્વારા વાગિન્દ્રિય પોતાનો વિષય અર્થાત શબ્દનું પ્રકાશન કરવામાં સમર્થ બને છે, એ છે બ્રહ્મ. તદેવ બ્રહ્મ. અમે તને પહેલા વાચોહ વાચમ દ્વારા જેનો જે નિર્દેશ કરેલો, એ જ આ બ્રહ્મ છે. બ્રહ્મ, બ્રહ્મની વ્યાખ્યા ભૃગુવલ્લી હે ને. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવન્તે યત પ્રયંત્યપી સંવિશંતીતિ તદ બ્રહ્મ. જેમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ, જેમાં સમગ્ર જગતનો લય થાય છે અને જેમાં જ આ જગતની સ્થિતિ છે,
એ બ્રહ્મ છે. આ વાક્ય દ્વારા બ્રહ્મનું બહુ વિશેષ એક વસ્તુ કહી દેવામાં આવી હતી. બ્રહ્મ આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. બસ આ વ્યાખ્યામાંથી આટલું નીકળ્યું, જેમાંથી ભાઈ થોડુંક ચાલવા જો. જ્યારે ને ત્યારે આમાં જ હાથ કેમ મૂકી દો, ના નહીં મૂકું, કારણ કે આનંદ જગતમાં ફેર નથી. હું જગત ક્યાંથી ઉચકીને લાઈન બતાવીશ તમને, આ જ બતાવું ને, શું કરું? જગત એ માટી છે, આ सब मिट्टी में मिल जाना है, બધું हाँ बहुत बहुत बातें करते हम. તું માટીને શું રોંદે ને માટી તને રોંદે, એ બધું છે ને. હા, માટીમાં જ મળી જઈશ, માટી જ થઈ જઈશ. હા, અને પછી એ માટી બટાકા રીંગણા બધા રૂપે બહાર. જેમાંથી ઘડાની ઉત્પત્તિ, જેમાં ઘડાનો લય ને જેમાં ઘડાની અત્યારે સ્થિતિ. સ્થિતિ એટલે અત્યારે જે દેખાઈ રહ્યો છે તમને. સ્થિતિ એટલે પછી આમ કંઈક આમ, સ્થિતિ એટલે એની નીચે રહી અને એને અચ્છા તુમ રહો, એસા એસા નહીં. જેને કારણે ઘડો અત્યારે છે એનું નામ સ્થિતિ. કોઈ શબ્દને ગ્લોસ ઓવર નહીં કરવો વેદાંતની અંદર. જો એને કંઈક ગળી ગયા સમજ્યા વગર તો ગયું. જન્મસ્થિતિ ભંગ, અરે ક્યાં પણ અત્યારે જે છે એ જેને કારણે છે. ઉત્પત્તિ એમાંથી છે, લય એમાં છે, અને અત્યારે જે છે એ જેને કારણે છે સ્થિતિ. એ ઘડા માટે અભિન્ન ઉપાદાન કારણ છે. આટલું. આમાં સમગ્ર નિમિત્ત કારણની બહુ ચિંતા નથી, સાચું કહું તમને. આપણને કુંભારની એટલી ચિંતા નથી અહીંયા. ઉપાદાન એટલે કહેવાનો આશય એ છે જે કંઈ છે એ માત્ર માટી છે. એ જ રીતે આ સમગ્ર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમાંથી થાય છે એ બ્રહ્મ હોય તો એ બ્રહ્મ જગત પ્રત્યે અથવા જગતનું ઉપાદાન કારણ છે. અર્થાત જે કંઈ છે એ શું છે? બ્રહ્મ છે. બસ 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 થઈ ગયું ને? આટલું. બ્રહ્મના સંદર્ભમાં નિમિત્ત પણ એ જ નિમિત્ત કારણ ચેતન હોય છે જનરલી, જેમાં ઈચ્છા, ક્રિયા, જ્ઞાન હોય, અને બધી શક્તિઓ માયા થકી ધરાવનાર એ જ બ્રહ્મ છે. અને માટે એ નિમિત્ત પણ છે. પણ ચાલો એ અત્યારે આપણે ચર્ચા નથી. પાછું સ્વામીજી આ માયા લઈ આવ્યા, તમે ના બોલશો? હવે નહીં બોલીએ, ચાલો જવા દો. હવે આ બ્રહ્મ શબ્દની વ્યુત્પત્તિ પણ મેં તમને એ દિવસે કહી હતી. બૃહત્વાદ બ્રહ્મ, બ્રહ્મણાત બ્રહ્મ, આવું પણ કહેવામાં આવે છે. બંનેનો અર્થમાં સહેજ ભેદ છે. બૃહત્વાદ બ્રહ્મ જે છે અર્થાત જે લિમિટલેસ, જે અનંત છે. જ્યારે તમે મર્યાદિત છે, અનંત છે, ત્યારે ત્રણ વસ્તુની મર્યાદા એમાંથી જતી રહી. દેશની, કાળની ને વસ્તુની મર્યાદા. એ ત્રણેયમાંથી કોઈ વસ્તુ જેને મર્યાદિત ન કરી શકે એનું નામ બ્રહ્મ છે. હે ને? દેશ, કાળ કે વસ્તુ જેને મર્યાદિત ન કરી શકે એવી એક વસ્તુ છે બ્રહ્મ. મર્યાદા આ ત્રણ જ ઉત્પન્ન કરી શકે. દેશ મર્યાદા ઉત્પન્ન કરે, કાળ મર્યાદા ઉત્પન્ન કરે, કોઈ વસ્તુ મર્યાદા ઉત્પન્ન કરે. અને બીજું બ્રહ્મણાદ બ્રહ્મ, એ વ્યાખ્યા. બ્રહ્મણાદ બ્રહ્મ અર્થાત જે આ જગતના રૂપમાં વૃદ્ધિ પામ્યું છે. બ્રહ્માંડના રૂપમાં વૃદ્ધિ પામ્યું છે. એ ત્યાં એ ધાતુ તો એ જ છે, બ્રહ્મ. બ્રહ્મ વૃદ્ધિ, વૃદ્ધૌ, વૃદ્ધિ જે કહો તે, જે જગતના રૂપમાં વૃદ્ધિ પામ્યું છે, જે જગતનું ઉપાદાન છે. અથવા બૃહત્વાદ બ્રહ્મ, જે અમર્યાદિત છે, અનંત છે, પૂર્ણ છે, સર્વવ્યાપી છે બ્રહ્મ.
કોઈ પણ પદાર્થ જે છે એ દેશ અને કાળથી મર્યાદિત હોય છે. 2 ડાયમેન્શન. પદાર્થ જે છે, કોઈ પણ પદાર્થ દેશ અને કાળમાં મર્યાદિત છે. બ્રહ્મને તમે આવું કહ્યું, દેશકાળની મર્યાદા નથી, તો પછી બ્રહ્મ કોઈ એક પદાર્થ નથી. બરાબર છે ને? બ્રહ્મ હવે કોઈ પદાર્થ ન રહ્યો. કાળ જે છે સ્પેસ, દાખલા તરીકે આકાશ. આકાશને એટલા માટે લઈએ છીએ કારણ કે આકાશ સામાન્ય રીતે અપરિચ્છિન્ન જણાય છે, અનંત જણાય છે, સર્વવ્યાપી જણાય છે. આ તો પ્રથમ મલ્લ ન્યાય છે. આપણે વર્લ્ડ ચેમ્પિયન હેવી વેઇટ બનવું હોય તો દુનિયાનો અત્યારે જે ચેમ્પિયન હોય એની સાથે યુદ્ધ કરીને એને પછાડો એટલે આપણે બની ગયા. શેરીઓમાં દરેક શેરીમાં જઈને એક એકને પછાડવાની જરૂર નથી. તમારે બ્રહ્મને સર્વવ્યાપી સિદ્ધ કરવું હોય, અનંત સિદ્ધ કરવું હોય તો એવી વસ્તુને સિલેક્ટ કરો. પ્રથમ મલ્લ કયો છે એની કોમ્પિટિશનમાં? આકાશ. હા, આકાશ એવું છે જે અનંત જણાય છે, અપરિચ્છિન્ન જણાય છે. એની સરખામણીમાં બ્રહ્મને સર્વવ્યાપી સિદ્ધ કરી દો તો પછી બ્રહ્મ શું થઈ ગયું? ખરા અર્થમાં એ જ સર્વવ્યાપી બની ગયું, દેશની દ્રષ્ટિએ અપરિચ્છિન્ન બની જાય. તે તો મેં કહ્યું તું એમ ના બોલશો. કહો આશા. બધાના મનમાં પેલી મેં કહી હતી ને મધ્યમાં વાણી, એ ચાલતી હોય છે. વૈખરી બની જાય તો મુશ્કેલી થઈ જાય. અત્યારે ચાલુ ક્લાસમાં કોઈ આ બોલે કહો, એવું કહે છે આ લોકો કે ગાંડા માણસ અને ડાયા માણસ વચ્ચે આટલો જ ભેદ છે, એક મધ્યમાં વાણી અને એક વૈખરી, આટલો ભેદ છે. વૈખરી એટલે આ હું બોલી રહ્યો છે વૈખરી. કોણ કોને વ્યાપીને રહ્યું છે નક્કી કરી દો. ચાલો પતી ગયો. જે જેને વ્યાપીને રહ્યું હોય એ સર્વવ્યાપી કહેવાય, પેલું અલ્પવ્યાપી કહેવાય. આકાશ બ્રહ્મને વ્યાપીને રહ્યું હોય તો આકાશ જીતી ગયું, સર્વવ્યાપી રીત. એ વાસ્તવમાં દેશની રીતે અપરિચ્છિન્ન કહેવાય. અને બ્રહ્મ અવકાશને વ્યાપીને રહ્યું હોય તો પછી બ્રહ્મ વર્લ્ડ ચેમ્પિયન, દેશની દ્રષ્ટિએ અપરિચ્છિન્ન. કોણ કોને વ્યાપીને રહ્યું છે એ તો क्या कुछ याद आ रहा हो तो बोलिए, नहीं तो चलेगा. જેને યાદ આવે એને આજે એક પડ્યો પ્રસાદનો વધારે. અમારે નથી જોઈતો. ઘણા લોકો એકવાર લેવાય ઉભા નથી રહેતા. જુઓ, અવકાશને બ્રહ્મનું જ્ઞાન હોય, અર્થાત અવકાશ જો જ્ઞાનના ક્ષેત્રમાં આવતો હોય તો અવકાશને બ્રહ્મનું જ્ઞાન હોય તો બ્રહ્મ અવકાશ માટે જ્ઞાનનો વિષય બન્યો, જ્ઞાનના ક્ષેત્રમાં આવ્યો, અવકાશ એને વ્યાપીને રે. કોને કોનું જ્ઞાન છે? અવકાશને બ્રહ્મનું જ્ઞાન છે કે બ્રહ્મને અવકાશનું જ્ઞાન છે? જે ચેતન હોય એને જ્ઞાન હોય, આટલું તો નક્કી કરો. ચેતન હોય એને જ્ઞાન હોય. જ્ઞેયને યાદ કરો, જ્ઞેયને જ્ઞેય રૂપે જાણવા માટે એને જ્ઞાનના સીમાડાઓની અંદર આવવું પડે, હે ને? તો જ જ્ઞેય બને, નહીં તો ન બને. એનો અર્થ એવો થયો બ્રહ્મ જ અવકાશને વ્યાપીને રહેલું છે, નહીં કે અવકાશ બ્રહ્મને. અને આમે મેં તમને કહ્યું છે આ કહેવાતું ભૂતાકાશ એ તો નષ્ટ થાય છે. ચાલો એ તો કાળ પરિચ્છેદમાં જોઈ લઈએ છીએ. પણ દેશની દ્રષ્ટિએ પણ બ્રહ્મ સર્વવ્યાપી છે, નહીં કે અવકાશ. હવે તો બીજો પ્રથમ મલ્લ ગયો ને, પેલાથી રિંગની બહાર ફેંક્યો એને, ગયું, જીતી ગયું, બ્રહ્મ જીતી ગયું. દેશતઃ અપરિચ્છિન્નમ બ્રહ્મ બૃહત્વાત બ્રહ્મ. એક. બીજું કાળ પરિચ્છેદ. વળી પાછું આજ લાવો, કારણ કે આજ
તમે ને હું આવજા કરીએ છીએ એવું કહીએ જ, પણ આ અવકાશ તો છે જ, અનાદિકાળથી છે, અનંત સમય સુધી હશે. અનાદિ એમ બોલે ને ત્યારે જ આપણને ખ્યાલ આવી જાય કે હવે બતાવવા માગે છે. અનાદિ સામગાનની જેમ શરૂ કરે. કાળમાં પરિચ્છિન્ન શું વસ્તુ છે? આ કહેવાતું ભૂતાકાશ તો એકદમ જાગ્રત કાળે છે. પતી ગયું. સ્વપ્નની અંદર હમ બનાએંગે, हमें बनाना है ને? બનાના હૈ, બનાના એક જણનું બહુ જાણીતું હતું આ. એટલે પેલા કહે છે ભાઈ કેરાલાનું બનાના જે હોય એ કેવું હોય? એટલે અમારા સ્વામીજી કહે છે બનાના. કેમ આવું કહો છો? આ બધા જે કેળા હોય છે ને આવડા પેલું નેન્દ્રમ આવડું ના જાણી જોઈએ. કારણ કે 9 વાગ્યા પછીનો સમય નાસ્તા પછીનો સમય જે છે ક્યારેક સુષુપ્તિ તરફ ધકેલે છે. એક જણે સરસ મને ઉપાય બતાવ્યો. સ્વામીજી એક કામ કરો, પહેલો સેશનની અંદર ક્લાસ લો, બીજા સેશનમાં ભણાવો ખરા, પણ પ્રશ્નો પૂછીને ભણાવો તો બધા જાગ્રત રહેશે. અને તમે ખાસ એને પ્રશ્ન પૂછો જે ઊંઘે છે. કોઈ ઊંઘતું નથી. આ તો એક સામાન્ય વાત છે. કોઈકને હવે સામાન્ય તો આવી જાય ને. હવે જોકું અમે 5 વાગ્યા ઉઠ્યા છીએ તો અવકાશ દેશમાં પરિચ્છિન્ન, કાળમાં પરિચ્છિન્ન. કહેવાતો વ્યવહારિક કાળ પોતે પણ પરિચ્છિન્ન. હા, જે તમારો સમયનો એકમ વ્યવહારમાં છે 1 કલાક 60 મિનિટ 60 સેકન્ડ વગેરે વગેરે, એ એકમ કાળનો સ્વપ્નમાં નથી. હે ને? અહીંથી ઋષિકેશ પહોંચતા કેટલી વાર? સ્વપ્નમાં. હમણાં પહોંચીએ. સ્વામીજી હમણાં જે પૂર આવ્યું ઋષિકેશ ઉત્તરાખંડમાં આપણા આશ્રમની અંદર 2 ફૂટ પાણી, એવું કોઈ કે મેસેજ આપેલો. ગંગામાં ઘોડાપૂર આવ્યું એટલે ઊંચે સુધી, જેણે જોયું છે લોકોને ખ્યાલ છે કેટલું પાણી હશે, કલ્પના કરી શકો તમે. એટલે સ્વપ્નમાં મુક્તાત્મા ક્યાં પહોંચી ગયા? સીધા એ કાળનો એકમ જુદો. એક ક્ષણ, અડધી ક્ષણ, વ્યવહારિક કાળની અડધી ક્ષણ જે કહીએ એવી ક્ષણમાં એ અહીંથી ત્યાં પહોંચી ગયો. જાગ્રત કાળની અંદર 24 કલાક. સમજી ગયા ને? કાળનું એકમ બદલાઈ ગયું. મિથ્યા. વૈજ્ઞાનિકો કહે છે આ કાળ જેટલી મિથ્યા વસ્તુ કોઈ જ નથી. મનુષ્યને જે સૌથી નક્કર જણાય છે કાળ, વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ સૌથી મિથ્યા વસ્તુ છે. અને એ પણ કાળ પરિચ્છેદ, જાગ્રતનો કાળ પરિચ્છિન્ન, પછી પેલા કાળ, અને એ પણ નહીં પછી તો, હે ને? અર્થાત કાળ પોતે પણ પરિચ્છિન્ન છે. દેશ અને કાળ બંને પરિચ્છિન્ન, અથવા તો અવકાશ જેને તમે સામાન્ય રીતે પરિચ્છિન્ન કહો એ પણ દેશ અને કાળમાં પરિચ્છિન્ન. બસ હવે કોઈ કોમ્પિટિશન નથી. આ જાઓ. ત્રીજું વસ્તુ પરિચ્છેદ. બ્રહ્મ સર્વનું ઉપાદાન હોવાને કારણે એક વસ્તુ પૂરતું મર્યાદિત નથી. આ બ્રહ્મ છે અને આ નથી. ના, સર્વનું ઉપાદાન, સર્વમાં છે પણ જે છે એ બ્રહ્મ છે.
જાસૂદ છે ને જનરલી ગણતરી નહીં, છેપણાની. જાસૂદની ગણતરી છે નહીં. સંસારી વ્યક્તિની ગણતરી નામરૂપમાં, અને પેલા આપણા જેવાઓની ગણતરી છેપણામાં. એ છેમાં જીવનનું રહસ્ય છે. આમાં કોઈ આ તો મિથ્યા વસ્તુ છે, આભાસ છે. वो उसका राग द्वेष ऐसा है कि वो उसको ही ठीक मानता है, क्या करे, बहुत बढ़िया है ऐसा. આમ વસ્તુ પરિચ્છેદ પણ બ્રહ્મમાં નથી. આમ દેશ કાળ વસ્તુ બધી રીતે અપરિચ્છિન્ન બ્રહ્મ. તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ. त्वम आपने अभी ज्ञान प्राप्त किया श्रोत्रम. आपने अपना अहम पहले श्रोत्र में से लेके दूसरे श्रोत्र में डाला है. दैट ये प्रत्यगात्मा જે ત્વમ પદનો નિર્દેશ લક્ષ્યાર્થ, તદ બ્રહ્મ. તદ મીન્સ આગળ જે કહ્યું તે પ્રત્યેગાત્મા બ્રહ્મ, એ જ આ બ્રહ્મ છે, એ જ જગતનું ઉપાદાન છે. એ નહીં તું જગતનું કારણ છું. હાબા, જગતમાં સર્વ ઉપાદાન કારણ સર્વ વ્યાપેલું, હું જ સર્વ કાંઈ વ્યાપેલો છું. બધામાં હું જ વ્યાપ્ત છું. બધામાં હું જ વ્યાપ્ત છું. એટલે અંદર વસ્તુ જોવાની અને એની અંદર જોવાનું કે હું એવું નહીં. એનાથી અન્ય છે મિથ્યા છે, બસ દેખાવ છે, આટલું. એનાથી અન્ય છે મિથ્યા. એનાથી અન્ય રહે જ નહીં. એનાથી અન્ય હોય તો પેલું પરિચ્છિન્ન બની ગયું. શું? બ્રહ્મ. હા, તો પછી બ્રહ્મથી અન્ય કંઈ કહો, वो तो सब अपना अपना है. जीव सृष्टि, ईश्वर सृष्टि खरी कई कम છે પણ મિથ્યા. એની પર પાછી जीव सृष्टि, ये तो बहुत बढ़िया है, वो अपना सृष्टि है. जासूद ईश्वर सृष्टि. माया थकी ब्रह्म अनेक नाम रूपे भासे, मिथ्या रूपे भासे, ईश्वर सृष्टि भासे. एमा आ सारू, आ खराब, आ फलाणु, ये तो हमारा ही है, वो तो हम चैंपियन है. सृष्टि ऊपर सृष्टि, हमारा सृष्टि. જે બી સ્વપ્ન સૃષ્ટિ બનાવી શકો. ચેમ્પિયન છીએ જ સર્જન કરનારા. कुंभार शू करे, भगवान शू सर्जन करतो तो हम भी कर सकते हैं. ये बनावे रोड, ये बनावे बिल्डिंगों, देश काल बद्धु वृष्टि सृष्टि, तो हम भी बनाएंगे. चलो स्वप्न में पूरी सृष्टि बनावे, बद्धु मरीन ड्राइव बनावे, दरियो बनावे, बद्धु बनावे, रेस्टोरंट बनावे, पोते પોતે જ પછી અન્ન બની જાય, પોતે જ એનો ભોગતા બની જાય, બધું હે ને. મટીરિયલ ક્યાંથી આવ્યું સ્વપ્નમાં? દાળ ભાત પૂરી શાક ક્યાંથી આવ્યા? ક્યાંથી? બહારથી. સબ હમી હે. એવી જ રીતે આ ઈશ્વર સૃષ્ટિ જે કંઈ છે બધું બ્રહ્મ છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ દ્વારા તે જે પ્રત્યેગાત્મા જાણ્યો તો જ્ઞાન ચૈતન્ય જે તે જાણે, ચૈતન્ય બ્રહ્મ છે. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. આમાં એક વસ્તુ મારે તમને કહી દેવી છે ખાલી. આ બ્રહ્મ માટે હંમેશા એક જોડે શબ્દ મુકાય છે. અદ્વયમ બ્રહ્મ, અદ્વિતીયમ બ્રહ્મ. અહીંયા નથી વાપર્યો, પણ આપણે બ્રહ્મને આ રીતે સમજવાનું છે. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમ અદ્વિતીયમ. એકમ એવ.
અદ્વિતીય. આ બ્રહ્મ અદ્વય છે, અદ્વિતીય છે, દ્વિતીયત્વનો જ અભાવ છે. નંબર 2 નહીં. ગણતરી માત્ર કરવા જાઓ તો શેની નીકળે? એક. એકડો ભણાવે છે, માં એકડો ભણાવે છે, પોતે એકડો જ ભણી છે. સમજી, મારી માં તો છે ને ગઈ જ નથી બાલમંદિરમાં. એક બાલમંદિરમાં ગઈ હતી અને એકડો ભણીને પિતાજી એને ઉઠાડી દીધી હતી. એના પિતાજીએ અથવા એને કોઈક સાથે માથાકૂટ નીકળી ગઈ કે શું જે હોય. એકડો જ ઘૂંટ્યો છે, માં એકડો જ જાળે છે ને તમને એકડો જ ઘૂંટાવે છે. એકડે એક બગડે નહીં, અદ્વિતીય, દ્વિતીય નહીં. એટલે એવું બ્રહ્મને સમાન જ ગણતરી કરી શકાય. સમાન સત્તાવાળી બીજી કોઈ વસ્તુ નથી. પેલી બાલવાટિકામાં જઈને આપણે જોઈએ છીએ ને, અમારા સ્વામીજી ઘણી વાર ઉદાહરણ આપે છે. પેલો ઊભો રહીને પછી ચારે બાજુ પેલા મિરરની વચ્ચે હે ને 101 મુક્તાત્મા, ક્યા બાત હે. એક પણ આ રહ્યા ને ગણતરી કરી શકાય એવા નહીં, સમાન સત્તાવાળા નહીં, હે ને. મિથ્યા સત્ય. એવી રીતે જગતમાં પણ 1 2 3 4 આ અજ્ઞાનના ક્ષેત્રમાં માએ એકડો ભણાયા પછી 1 1 1 1. ज्यादा अनपढ़ हो गया अभी तो. સત્યની દ્રષ્ટિએ એક જ. દેખાવ, મિથ્યા વગેરે આને તમે તોડો. ગુલાબ છે, પાંખડી છે, કણ છે, અણુ છે, પરમાણુ છે. અયું પેલું છે પણ તો જતું જ નથી. એના સિવાયનું છે બધું જતું રહે છે, ખો આપતું જાય છે. ખો ખો એટલે પેલો ખો હે ને, ખો આપીને નીકળી જાય. ખો. ગુલાબે ખો આપી પાંખડીને, એક નામરૂપે બીજા નામરૂપને ખો આપી. ના એ પાંખડીએ ખો આપી કણને કે રેસાને જે હોય, એણે ખો આપી અણુને, અણુએ ખો આપી પરમાણુને. પણ પેલું છે શું સત્ય તમે મને કહો, હવે કહો. હા, સત્યમ બ્રહ્મ, બ્રહ્મ જ આ રૂપે ભાસી રહ્યું છે. નામરૂપ તો માત્ર દેખાવ જ છે. છેવટે આખું ને આખું ગુલાબ ખો આપી દેશે. આખું ગુલાબ, અણુ પરમાણુ શક્તિ, શક્તિનો કન્સેપ્ટ જ્ઞાન ગયા, પૂરા દૃશ્ય હો ગયા. વેદાંતિ આવું કરે, નામ રૂપનો બાદ કરીએ છીએ. એમ કે શું કે બાદ કરીએ છીએ. બાદ એટલે શું? નાશ નહીં ભાઈ. હે ને, હમણાં હવે ઉચકવો નથી, બહુ થઈ ગયું. પછી બાદ કરીએ એટલે આમ જોતો જાય, ગુલાબને ઠેકાણે રહે, પણ એ પહોંચી જાય એના સત્ય સુધી અહીંયા. હા, અને એમ બોલે કે મેં ગુલાબ રૂપી નામ રૂપનો, ગુલાબ શબ્દ નામ એને અનુરૂપ એક આ રૂપ, એનો મેં બાદ કરી દીધો. આમ સમગ્ર જગત જે કાંઈ છે એ બ્રહ્મ છે. એ બ્રહ્મ અહમસ્મી મહાવાક્ય છે. આ તદેવ બ્રહ્મ, એ પ્રત્યેગાત્મા બ્રહ્મ છે, સમગ્ર જગતનું ઉપાદાન છે. તું જ જગતનું ઉપાદાન છું, તું જ જગતમાં વ્યાપ્ત છું,
તું જ સર્વવ્યાપી છું, તું જ પૂર્ણ છું. તું જીવનમાં જે ઈચ્છતો હતો અર્થકામના પુરુષાર્થ દ્વારા, સુખની ક્ષણોમાં જે મર્યાદાથી રહિત તું તારો જે અનુભવ કરતો હતો, અને એ સુખની ક્ષણોમાં જે પ્રાપ્ત થયું એ પ્રાપ્ત કરવા માટે જીવનભર જે તું મથ્યો, તત્પૂર્ણ બ્રહ્મ ત્વમસી પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. સુખની ક્ષણોમાં હું છું, ચેતન છું, પણ જાણે ક્ષણ માટે આ શરીર મન બુદ્ધિમાંથી તાદાત્મ્ય જતું રહ્યું ક્ષણ માટે. એટલે ઘણીવાર લોકો હસે તો બીજાએ કહેવું પડે જરા સરખી રીતે હસો, તમારા દાંત નથી કાઢશો, હું શું કરું પણ મને ખબર નથી રહેતી એ વખતે. અર્થાત તાદાત્મ્ય ક્ષણ માટે એની સભાનતા જતી રહી. એક વ્યક્તિ એક ડેન્ટિસ્ટ પાસે ગયા અને કે આ 2 દાંત હાલે છે, કાઢી નાખો, બહુ દુખે છે. એ ડેન્ટિસ્ટ પૂછ્યું કે તમે શું કંઈક કાલે કઠણ? જવા દો ને કહે છે કે મારા પત્નીએ લાડુ બનાવેલા. તો ના કહીએ ને પણ મગ નતા ખાવા, તો કે 2 નહીં 32 નીકળી જાત. વ્યક્તિ અમારા મેં આ વાત કરેલી છે પહેલાં ક્યારેક બેંગ્લોરની અંદર પૂજ્ય સ્વામીજીના પ્રવચન ચાલતા હતા ત્યારે એક બેન સામે બેઠેલા, હસે જ નહીં હસે જ નહીં હસે જ નહીં. સ્વામીજી એક જોક, બીજી જોક, ત્રીજી જોક, જેમ હમણાં મેં કહ્યું ઘણા ના હશે, મારે કંઈક હવે ખજાનામાંથી બીજી કાઢવી પડે. હસે જ નહીં. ચોથી જોકે એકદમ હસી પડ્યા. ત્યારે સ્વામીજીને રહસ્ય ખબર પડી કે કેમ નહોતા હસતા. આગળના 4 હતા એટલે પેલા જોક પણ બંધ જ રાખે, રહસ્ય ખુલ જાયગા સિમ સિમ. પણ એક ક્ષણ એવી આવી જ્યારે હું આવી દાંત વગરની બોખી એવું જ છું, એવી સભાનતા જતી રહી. ઇનફેક્ટ સુષુપ્તિમાં આ દેહ મન ઇન્દ્રિય બુદ્ધમાંથી સભાનતા જાય છે ત્યારે જ સુખનો અનુભવ થાય છે. સુખની ક્ષણોમાં આ જ છે. એને વાસ્તવિક જ્ઞાનથી અહમપણું એમાંથી ઉઠાવીને જ્યાં વાસ્તવિક રીતે મૂકવું જોઈએ ત્યાં મૂક્યું. પૂર્ણ છું બસ. અહમ આની અંદર હતો ત્યારે અપૂર્ણ, મર્યાદિત, દેશ કાળ વસ્તુ બધી રીતે મર્યાદિત. ઇનફેક્ટ વસ્તુની મર્યાદા મનુષ્યને બહુ જ સાલે છે. આ વસ્તુ પરિચ્છેદ બહુ સંસારનું મોટું કારણ આ છે. હું આ છું અને આ નથી. આ બેન જેવા છે એવા હું નથી. રૂપની દ્રષ્ટિએ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, વજનની દ્રષ્ટિએ, ઊંચાઈની દ્રષ્ટિએ, કુટુંબની દ્રષ્ટિએ, ફલાણાની દ્રષ્ટિએ, એના જ્ઞાનની દ્રષ્ટિએ એ જે છે હું નથી, એના જેટલું નથી. આ વસ્તુ પરિચ્છેદ છે. હા, વસ્તુ પરિચ્છેદ બહુ મોટી વસ્તુ છે. આ બહુ જ ચાલે છે મનુષ્યને. ક્યાંક આમ ગયો હોય ને પોતાના કરતાં ઊંચી હાઇટવાળો છોકરો જોયો, મારે વાળ છે એને વાળ છે, મારે કાળા વાળ છે એને કાળા વાળ છે, પણ હું થોડો કાળો, એ કેટલો ઉજળો છે પતિ. બહુ ચાલે છે વસ્તુ પરિચ્છેદ. ક્યારે હું આ છું તો હા હે ને, હું આ છું તો પછી બધું ચાલશે. એ અહમને જે વાસ્તવિક રીતે બ્રહ્મમાં પ્રસ્થાપિત કર્યો, દેશ કાળ વસ્તુ મર્યાદામાંથી મુક્ત થઈ ગયો, સંસારમાંથી મુક્ત થઈ ગયો. અહમ પૂર્ણોસ્મી, પૂર્ણ છું, જગતનું ઉપાદાન છું. આ જે સજામાં જે છે અદ્વયમ જે વસ્તુ જે છે એ અદ્વયમનો અર્થ જે છે સજાતીય, વિજાતીય, સ્વગત, ભેદ રહિત. ભેદ છે ને તમારામાં મર્યાદા ઉત્પન્ન કરે. ભેદથી જ મર્યાદા આવે. ભેદથી. મારાથી અન્ય હોય એ ક્યાં તો મારામાં સજાતીય ભેદ દ્વારા મર્યાદા ઉત્પન્ન કરે, ક્યાં વિજાતીય ભેદ દ્વારા મર્યાદા ઉત્પન્ન કરે, ક્યાં સ્વગત ન બોલાય, સ્વગત એકમાં જ, પણ સજાતીય વિજાતીય ભેદ દ્વારા
અન્ય મારામાં પરિચ્છિન્નતાનો ખ્યાલ, મર્યાદાનો ખ્યાલ ઉત્પન્ન કરે. હું મનુષ્ય છું, પણ બીજાએ મનુષ્ય જો હોય તો મારી અને એની વચ્ચે સજાતીય ભેદ ઉત્પન્ન થયો. એ સજાતીય ભેદ દ્વારા હું પરિચ્છિન્ન છું એ ખ્યાલ માટે, હું મર્યાદિત છું એ ખ્યાલ માટે અહમની મનુષ્ય તરીકેની ઓળખાણ હોવી જોઈએ. બરાબર ને? હું મનુષ્ય છું તો પછી કોઈ મારામાં આવી ભેદ દ્વારા મર્યાદાનો ખ્યાલ, હું છું એ છે, ભલે જ મનુષ્ય હોય. વિજાતીય ભેદ, ઓહો હો હો હો, હું મનુષ્ય છું કહી દીધું એટલે બધું હું નથી આપોઆપ ડિક્લેર થઈ ગયું. આ હું નથી, આ હું નથી, આ હું નથી, આ હું નથી, હે ને? વિજાતીય ભેદ. હું કેવો બની ગયો? પરિચ્છિન્ન, મર્યાદિત. અને હુંની ઓળખાણ તમે જો સ્થૂળ શરીર રૂપે આપો તો એમાંય 3 ભેદ. પણ ચાલો સ્વગત ભેદ પહેલા જોઈ લઈએ. સ્વગત ભેદ, આ એક જ શરીરની અંદર અનેક અવયવો છે, એક પણ એમાં જુદા જુદા અવયવો. સ્વગત, સ્વપ્રાપ્ત, પોતાનામાં જ ઉત્પન્ન થતો, પોતાના દ્વારા જ પ્રાપ્ત થતો ભેદ. ગત એટલે પ્રાપ્ત. આમ 3 પ્રકારના ભેદ. આ 3 ભેદથી રહિત બ્રહ્મને અદ્વયમ બ્રહ્મ કહેવામાં આવે છે. અદ્વિતીયમ બ્રહ્મ. દ્વિતીય જ ન હોય તો પછી સજાતિ, વિજાતિ વગેરે ન હોઈ શકે, સ્વગતે ન હોઈ શકે. સજાતીય ભેદ કેમ નથી? કારણ કે બ્રહ્મને સમાન બીજું બ્રહ્મ નથી, હે ને? મનુષ્ય છું તો બીજો મનુષ્ય છે, માટે અમારી વચ્ચે એક જ જાતિના હોવા છતાં પણ ભેદ છે. એનો અર્થ એવો થયો, જાતિ, સમાન જાતિ માટે ભેદ માટે અન્ય મારી જ જાતિનું હોવું જરૂરી છે. અને એટલે બ્રહ્મથી અન્ય કેમ નથી સ્વામીજી? બ્રહ્મથી અન્ય બીજું બ્રહ્મ, એ ભાઈ અપરિચ્છિન્નમ અનંતમ. અનંતમ કહ્યું પછી બીજું ક્યાંથી આવ્યું? બીજું ગણો તો પછી એ પહેલું અંતવાળું થઈ ગયું. ગણના માટે જ બેની બાઉન્ડ્રી આવી ગઈ. માટે સજાતીય ભેદથી રહિત. સારું. વિજાતીય ભેદ, વિજાતીય ભેદ માટે મારાથી અન્ય હોવું જરૂરી છે, જુદી જાતિનું, મારાથી અન્ય જુદી જાતિનું. સ્વામીજી, આ બધા નામરૂપ જે છે, ભલેન્દ્ર નામરૂપ, એ બધા જે નામરૂપ છે કેવા છે? મિથ્યા છે. હું સત્ય છું અને એ દ્રષ્ટિએ સત્ય કરતાં મિથ્યા આ જે કંઈ છે એની ગણના ન કરી શકાય, અને એ દ્રષ્ટિએ પણ વિજાતીય ભેદ નથી. સ્વગત ભેદ, બ્રહ્મમાં પોતાનામાં જ કોઈ ભેદ, એ ત્યારે જ શક્ય બને જ્યારે બ્રહ્મ અવયવો ધરાવતું હોય. જે વસ્તુનો જન્મ ન હોય એના અવયવો ન હોય, અથવા તો જેના અવયવો ન હોય એનો જન્મ ન હોય. અવયવોનું ભેગા થવું એનું નામ જ જન્મ, અવયવોનું છૂટા પડવું એનું નામ મૃત્યુ. અને બીજા વિકારો, જન્મ મૃત્યુ વચ્ચેના બધા વિકારો પણ અવયવો હોય તો જ થાય. અને એ દ્રષ્ટિએ એ સર્વ વિકારોથી રહિત હોવાને કારણે બ્રહ્મ કોઈ અવયવોય ધરાવતું નથી, માટે સ્વગત ભેદ પણ નથી. 3 ભેદથી રહિત હોવાને કારણે બ્રહ્મથી અન્ય જ કશું નથી. પોતાની જાતિનું, અન્ય જાતિનું, કે પોતાનામાં જ પણ કોઈ અન્ય ના. અને માટે અપરિચ્છિન્નમ બ્રહ્મ અદ્વયમ બ્રહ્મ અહમસ્મી. નેદમ યદિદમ ઉપાસતે, જોડે જોડે કહી દે છે. આ
સ્વામીજી આ ભગવાન વિષ્ણુ, શિવજી, દેવી ન ઇદમ, આ બ્રહ્મ નથી સ્વામીજી, આ પરમાત્મા? શું બોલો છો તમે? જેની ઉપાસના કરો છો, ઉપાસ્ય અને આ ઉપાસક, એ ભેદ રાખશો તો બ્રહ્મ નથી. કેમ? બ્રહ્મ તો સર્વવ્યાપી છે, પૂર્ણ છે. હા, ન ઇદમ, એ દ્રષ્ટિએ અમે કહીએ છીએ કે આ ભગવાનનું એક રૂપ એ જ બ્રહ્મ છે, તો એ બ્રહ્મ નથી. એ બ્રહ્મ નથી. તું તારી જાતને અંદર ઉમેરી દો તો જરૂર બ્રહ્મ છું. એ બ્રહ્મ છે ને તું એ બ્રહ્મ છું. ન ઇદમ યત ઇદમ ઉપાસતે ઇદંતયા ઉપાસતે. ઉપાસ્ય રૂપે જેની ઉત્તમ ઉપાસના કરે છે એ બ્રહ્મ નથી. સમજીએ, ઉપાસના નહીં કરવાની એ આ પાછી બીજી ગરબડ. ઇનફેક્ટ બધા ઉપનિષદોમાં જ ઉપાસનાનું વર્ણન છે. ઉપાસના મહત્વની છે, પરંતુ જ્યારે જ્ઞાનની વાત આવી ત્યારે જે વાસ્તવિકતા છે બતાવવી પડે. એટલે આ પરમાત્મા આ એક જ રૂપમાં આ જ બ્રહ્મ છે. હું એનાથી અન્ય, હવે હું એની ઉપાસના કરું, તું એને તારી જાતને અન્ય માનીને, ઉપાસક માનીને, તો પછી એ બ્રહ્મ નથી. ખ્યાલ આવી ગયો? નેદમ યદિદમ ઉપાસતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. જે અમે તને શ્રોત્રસ્ય શ્રોત્રમ વિદિત અવિદિતથી અન્ય જે બતાવ્યું એ જ બ્રહ્મ છે, એમાં જ સર્વવ્યાપી અર્થ સમાઈ જાય છે. ઇદંતયા યદ ઉપાસતે તદ ન બ્રહ્મ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.